નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરાની આનંદવન સોસાયટીમાં અશાંતતારા મુદ્દે વિવાદ, રહેવાસીઓએ કલેક્ટરને કરી ફરિયાદ, મિલકત વેચાણ અને કબજો અટકાવવાની માંગ। વડોદરા શહેરના જૂના પાદરા રોડ વિસ્તારમાં આવેલી આનંદવન સોસાયટીમાં અશાંતતારા હેઠળ આવતી મિલકતના વેચાણ મુદ્દે વિવાદ ઊભો થયો છે। સોસાયટીના રહીશોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને મિલકતના વેચાણ દસ્તાવેજ અને કબજો અટકાવવાની માંગ કરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર આનંદવન સોસાયટી અને સ્પ્રિગવુડ રેસિડેન્સી બે એસોસિએશન પહેલા એક જ સોસાયટીનો ભાગ હતા, પરંતુ બાદમાં તેનું નામ બદલીને આનંદવન સોસાયટી રાખવામાં આવ્યું હતું। આ બંને સોસાયટીઓ ગુજરાત અશાંતતારા એક્ટ હેઠળ સમાવેશ થયેલી હોવાનું રહેવાસીઓએ જણાવ્યું છે। રહેવાસીઓના જણાવ્યા મુજબ આનંદવન સોસાયટીમાં આવેલ મકાન નંબર D2, જે અત્રિયાદેવી પોપટલાલ પુરોહિતના નામે નોંધાયેલ છે, તે એક મુસ્લિમ પરિવારને વેચાણ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે અને તેમને કબજો સોંપવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે। આ દરમિયાન કેટલાક લોકો વારંવાર સોસાયટીમાં આવીને મિલકતની મુલાકાત લેતા હોવાથી સોસાયટીમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હોવાનું રહીશોનું કહેવું છે। રહેવાસીઓએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે કેટલાક લોકો સોસાયટીમાં આવીને અન્ય ઘરોના માલિકોને પણ ઘર વેચવા માટે પૂછપરછ કરતા હોય છે, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા અને અસ્વસ્થતા ફેલાઈ રહી છે। આ મુદ્દે રહીશોએ અગાઉ પણ વડોદરા શહેરના નાયબ કલેક્ટર તથા જેપી રોડ પોલીસ સ્ટેશનમાં 2 વખત લેખિત રજૂઆત કરી હોવાનું જણાવાયું છે। સાથે જ ગુજરાત અશાંતતારા એક્ટ 1991 મુજબ અશાંતતારામાં આવતી મિલકતનું વેચાણ, ગીરવે મૂકવું અથવા કબજો સોંપવો જિલ્લા કલેક્ટરની પરવાનગી વિના કરી શકાય નહીં તે બાબતનો ઉલ્લેખ કરીને જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। રહેવાસીઓએ જિલ્લા તંત્રને અપીલ કરી છે કે સોસાયટીમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મિલકતનું વેચાણ, કબજો અને સંકળાયેલા દસ્તાવેજોની તપાસ કરીને જરૂરી પગલાં લેવામાં આવે। અશાંતતારાનો જે નિયમ લાગેલો છે એ રહેવો જોઈએ અને જે હાલ ઘર છે એ જ લોકો ત્યાં રહે એની માગણી છે। જે ઘર વિધર્મી ધર્મને વેચાઈ રહ્યા છે એ ઘરમાં મદદ કરવી જોઈએ અને હિન્દુ જે ઘરમાં આવે એવો પ્રયત્ન કરવો જોઈએ। આનંદવન સોસાયટી એ ઓલ્ડપાડા રોડ અને તાંદલજાની વચ્ચે આવેલી સોસાયટી છે અને ખરેખર શાંતિથી બધા રહી રહ્યા છે હાલમાં। હાલ તમે કલેક્ટરને શું માગણી કરવાના છો? કલેક્ટરને મારી સાથે માગણી એક જ છે કે જે સોસાયટી હિન્દુ સોસાયટીથી વર્ષોથી રહી છે એ હિન્દુ સોસાયટી જ રહે એવી ઈચ્છા છે। જે લોકો હાલ રહી રહ્યા છે એમાંના 1-2 જણાને જ ઘર વેચવાની ઈચ્છા છે, બીજા જે 5 લોકો છે એ લોકોને ઘર વેચવાની ઈચ્છા નથી, પણ પછી બળજબરીમાં 2 ઘરના કારણે આખી સોસાયટી ખાલી થાય અને મજબૂરીમાં ઘર છોડે એવી કન્ડિશન ના આવે। શું નામ તમારું? ધરા મોદી।